નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 12/4/2026 છે અને સંધ્યા સમય છે। સૂર્ય ઢળી રહ્યો છે અને આપણે ખેડા મહેમદાવાદ રોડ ઉપર નીકળ્યા તો પોલીસ સ્ટેશનની બાજુમાં જ આપણે જે કેનાલ ઉપર રિવરફ્રન્ટ બનાવ્યો છે એની બાજુમાં જ પેલું આપણે લવ યુ ખેડા સેલ્ફી પોઈન્ટ છે એની બાજુમાં જ આ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ રહી છે। એટલે આપણે આ દિનેશભાઈ સ્ટેમ્પ વેન્ડર છે, એમણે વાત કરી કે અહીંયા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અત્યારે આપણે અહીંયા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને 2 દિવસ પછી તારીખ 14/4/2026ના દિવસે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। અહીંયા બધા યુવાનો જે આપણે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં બેઠા છે। અશોકભાઈ છે અને દિનેશભાઈ છે, નગરપાલિકાના કાઉન્સિલર છે અને બાજુમાં રવિભાઈ દલવાડી છે, આપણા જયેશભાઈ પટેલ છે। આ મિત્ર મંડળ બધા બેઠા છે અને એમના નિશ્રામાં અથવા એમ કહેવાય કે એમને દેખરેખ હેઠળ આ પ્રતિમાનું સ્ટેન્ડ બનાવાઈ રહ્યા છે અને દિનેશભાઈ સભ્ય છે, એમની પાસેથી આપણે થોડી માહિતી મેળવીશું। હવે આપણે પણ થોડું મેમોરિયલ શૂટ યાદગીરી રૂપે કર્યું છે। દિનેશભાઈ સ્ટેમ્પ વેન્ડર છે અને બહુ જ ઉત્સાહી યુવાન છે અને અશોકભાઈ બેઠા છે તે નગરપાલિકા ખેડાના સભ્ય છે અને દિનેશભાઈ જે લારીમાં બેઠા છે પલાઠીવારીને એ નગરપાલિકાના સેકન્ડ ટર્મ સભ્ય તરીકે ચૂંટાયેલા છે અને અહીંયા આ જે કારીગર મિત્રો ચણતર કરી રહ્યા છે। ભાઈ હરિ પટેલ આવી રહ્યા છે, ખેડા નગરપાલિકાના પ્રેસિડેન્ટ જે છે એમના દીકરા છે આ, અને એ પણ અહીંયા આંબેડકરજીના જે પ્રતિમા અત્યારે પ્રસ્થાપિત કરાઈ રહે છે એનું સ્ટેન્ડ બની રહ્યું છે, તો ત્યાં જોવા માટે આવ્યા છે। ખેડા મહેમદાવાદ રોડ છે ને પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જે તમે જોઈ શકો છો કે પેલા આપણે રિવરફ્રન્ટ છે, કેનાલ આગળ સરસ રિવરફ્રન્ટ રોડ બનાવાયો છે અને ત્યાં સરસ ખાણીપીણીનું માર્કેટ પણ થઈ ગયું છે ને, અને ત્યાં પ્રવેશતા જ આ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે। હવે દિનેશભાઈ પાસેથી થોડી આપણે માહિતી મેળવીએ। ખેડા શહેર અનુસૂચિત જાતિ સમાજના તમામ સમાજના સહયોગથી આપણે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી છે। 14 તારીખે બાબા સાહેબનો નિર્વાણ દિવસ એ અંતર્ગત આયોજન કર્યું છે અને 14 તારીખે સમગ્ર ખેડા શહેર સમાજ અને સમગ્ર ખેડા નગરના સર્વે આગેવાનો સાથે આપણે આનું લોકાર્પણ કરવાનું। કોઈ વ્યક્તિગત નામ નથી, અહીંયા જે કાર્યકર્તાઓ ઊભા છે બરાબર, એના સાથ સહકારથી આ વિષય બન્યો છે અને કોઈ એમાં વ્યક્તિગત જસ લેવાની વાત નથી, સમગ્ર ખેડા શહેર અનુસૂચિત સમાજ વતી આ પ્રતિમા મૂકવા। હવે આ ખેડા મહેમદાવાદ મુખ્ય રોડ છે એટલે બધા આવતા જતા હોય તો બધા જોવે છે અને એમાં ખેડાના વડીલ ડૉક્ટર સેવક સાહેબ પણ નીકળ્યા છે, એટલે બંને દિનેશભાઈ સ્ટેમ્પ વેન્ડર અને દિનેશભાઈ નગરપાલિકા કાઉન્સિલર બંને સાહેબને મળ્યા છે અને સાહેબને બધું વાત કરી છે અને 14 તારીખે બધા અહીંયા ઉપસ્થિત રહે એ માટે બધાને હાથ જોડીને આ દિનેશભાઈ આમંત્રિત કરે છે। બાજુમાં અશ્વિનભાઈ ઘડિયાળી ઊભા છે અને આ ખેડા મહેમદાવાદ રોડ છે, પેલો કેનાલવાળો રિવરફ્રન્ટના પ્રવેશતા જ આ સરસ પ્રતિમા અત્યારે અહીંયા આ સ્ટેન્ડ બનાવી અને ઊભી કરાઈ છે અને 14 તારીખે એનું અનાવરણ કરવામાં આવશે। પાછળ જુઓ દિનેશભાઈ ને ડૉક્ટર સેવક સાહેબ સાથે વાતચીત કરી રહ્યા છે અને અહીંયા લગભગ એનો સ્ટેન્ડ જે બેઝ કામ છે એ પૂરું થઈ ગયું છે, એટલે બધા મિત્રો અહીંયા બેઠા છે અને અહીંયા વાતો કરી રહ્યા છે। દિનેશભાઈ સ્ટેમ્પ વેન્ડર, જયેશભાઈ, રવિભાઈ અને જતા આવતા બધા એમના મિત્રો જે હોય છે કાયમી અહીંયા બેસતા ઉઠતા હોય છે બધા, તો આ વણજારાભાઈ છે ને એ પણ જોઈ અને વાતો કરી રહ્યા છે, એમની જાણકારી મેળવી રહ્યા છે ને એમને પણ જે પણ મળે તે બધાને આ દિનેશભાઈ છે એ ખાસ આમંત્રણ આપે છે। સમગ્ર ખેડાનગરના રહેવાસીઓને તારીખ 14 એપ્રિલ સવારે 10 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે ભાવભર્યું આમંત્રણ છે, તો સર્વે પધારશો। અને પ્રતિમા પ્રસ્થાપિતમાં જે સહયોગી યુવાનો છે એ પણ અત્યારે આવી રહ્યા છે। ઓપનિંગ તો 14/4/2026
ને મંગળવાર સવારે 10 વાગે. તો મિત્રો આ ખેડા મહેમદાવાદ રોડ છે, પોલીસ સ્ટેશનની બહારનો આ ભાગ છે અને સામે ખેડાનો સુપ્રસિદ્ધ ભગવતી મેરડી માતાજીનું મંદિર દેખાય છે અને અહીંયા આ સ્ટેન્ડ બાબા સાહેબની પ્રતિમાનું લગભગ ચણતર કામ થઈ ગયું છે ને હવે પ્લાસ્ટર થઈ રહ્યું છે અને પાછળ પોલીસ સ્ટેશનનો ગેટ દેખાય છે. રિવરફ્રન્ટ અથવા જે આપણે હમણાં નવું બજાર ખાણીપીણીનું બન્યું છે, નવો રોડ બન્યો છે, એના પ્રવેશતા જ આ પ્રતિમા સરસ પ્રસ્થાપિત કરાઈ છે. મુખ્ય રોડ ઉપર જતા આવતા બધાની નજર પડે એવી સરસ આ જગ્યા, એવું લોકેશન છે અને સંધ્યા થઈ ગઈ છે, સૂર્ય ધીરે ધીરે ઢળી રહ્યો છે અને અહીંયા કારીગર મિત્રો કામ કરી રહ્યા છે. તો મિત્રો આવનાર 2 દિવસ પછી બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અહીંયા અનાવરણ થશે. એ પૂર્વે આપણે એક આ નાનકડો વિડીયો શેર કર્યો છે. વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.